હલો, ફાઇનલી સીસીની 5,200 જેટલી જગ્યાઓ માટેની ભરતી આવી ગઈ છે. હવે ઘણા સમયથી રાહ જોતા હતા કે પરીક્ષામાં કેટલી આવશે. હજુ 1,000 જેટલી જગ્યાઓમાં આમાં વધારો થવાની શક્યતા વધી રહેલી છે. તો ખાસ અમુક પોઈન્ટ ઓફ વ્યૂ છે તેને આપણે ચર્ચા કરી લઈશું કે ભરતી કેટલાની છે, એની એક્ઝામ પદ્ધતિ શું છે એ પ્રમાણે રહીશું. સેડ ન્યૂઝ એ છે કે આ સીબીઆરટી પદ્ધતિ જ રહેશે, ઓનલાઈન પરીક્ષા જે આગળ આપણે આપેલી છે એ રીતના જ રહેશે. તો સૌપ્રથમ વાત કરીશું તો કુલ કેટલી જગ્યાઓ છે, તો કુલ 5,200 જેટલી જગ્યાઓ માટે અત્યારે હાલમાં જાહેરનામું આપેલું છે, જે નોટિસ છે એના પ્રમાણે. પછી હવે વાત કરીશું કે એક્ઝામના ફોર્મ ક્યારે ભરાશે. તો 5 તારીખથી 5 ફેબ્રુઆરીથી લઈને 20 ફેબ્રુઆરી સુધી તમે ફોર્મ ભરી શકો છો. પરીક્ષાની પદ્ધતિ રહેશે સીબીઆરટી. જે પ્રિલિમ પરીક્ષા છે આપણે 150 માર્ક્સની રહેશે. 150 માર્ક્સનું પેપર માટે તમને 120 મિનિટ જેટલો સમય આપવામાં આવશે. પછી હવે વાત કરીશું કે ઉંમર કેટલી રહેશે. તો મિનિમમ 20 વર્ષની ઉંમર છે અને મેક્સિમમ 35 છે. પ્લસ એમાં તમને જે અનામત વર્ગમાં છો તમે એ પ્રમાણે અલગ અલગ પ્રકારની જે અનામતના લાભ મળે છે. એસટી એસટી માટે બધા માટે અલગ અલગ વસ્તુ છે. પછી આપણે વાત કરીશું કે ફોર્મ ક્યાં ભરી શકશો. તમે ઓજસની વેબસાઇટ છે ત્યાં જઈને તમે ફોર્મ ભરી શકો છો. તેમાં તમારે બધી ડોક્યુમેન્ટ્સ અને ફોટો અપલોડ કરવાના રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, તો એજ્યુકેશન ગ્રેજ્યુએટ લેવલનું રહેશે. એની ગ્રેજ્યુએટ કોઈ પણ તમે ફોર્મ ભરી શકો છો. હવે ફી બાબત કેવું છે કે જે જનરલ કેટેગરીમાં આવે છે એમના માટે 500 રૂપિયા છે અને જે એસસી એસટી અનામત વર્ગમાં આવે છે એમના માટે 400 રૂપિયા છે. તમે જે ફી ભરો છો એ રિફંડેબલ રહેશે. એક્ઝામ કન્ડક્ટ થઈ ગયા પછી તમારા અકાઉન્ટમાં એ 400 રૂપિયા પાછા જે તમે ફી ભરો છો એ પાછી જમા થઈ જશે. બરાબર છે. આટલા જ મુદ્દાઓ આ પરીક્ષામાં લેવાના રહેશે. તો સૌપ્રથમ 5,200 જેટલી જગ્યાઓ માટે ભરતી રહેશે. પછી સીબીઆરટી બેઝ પદ્ધતિ છે. 120 મિનિટની જેટલી સમય આપવામાં આવશે તમને. જે વખતે છે એ જ રીતના 150 માર્ક્સનું પેપર છે. 0.25 જેટલી માઇનસ પદ્ધતિ તરીકે તમને એમાં માર્ક્સ મળશે. ફોર્મ ભરવાની તારીખ છે 2/5થી લઈને 20/2 સુધી તમે ફોર્મ ભરી શકો છો. આવી જ માહિતી માટે મારા પેજને ફોલો કરજો. વધુ માહિતી જોઈતી હોય તમે અમારી સાથે અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ.